ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. શનિવારનો દિવસ છે, દાદાનો દિવસ છે. બોલો ગઈ કષ્ટભંજન દેવ દાદા હરેકના જીવનમાં મસ્ત મજાની ખુશીઓ આપે, હિંમત આપે. અને આમ જો આજે અમે જઈએ છીએ મસ્ત મજાના રિસોર્ટમાં. હું ઝાંખી રિમ્પલ અને સાથે છે સાગર ગજેરા કૃપા, મારા બીજા એક ફ્રેન્ડ ફેમિલી છે જેણે હમણાં 10મી એનિવર્સરી સેલિબ્રેશન કર્યું હતું. એ આખું કપલ છે અને એક નવું કપલ છે. પણ ઝાંખીબેનને ઉઠવાની દેશ નથી ઉઠતી, 8 વાગી ગયા છે અને જવામાં લેટ થાય છે. હવે મને એમ છે ઝાંખીને હુતા તેડીને બહાર દેવી પડશે ગાડીમાં, બરાબર. ટ્રીટ રિસોર્ટમાં દઈ જો જોરદાર નજારો છે, મસ્ત સનસેટ થાય છે. રૂક જાના યહીં તુમસે છોડ કે હલવા દીપા અને હાલો આને થાવ નહીં કરવા તો કહેતી હતી ને મને બહુ મજા આવે હુતા તેડી લેવાય હુદી. ઓ મારો દીકો છે યાર. ગુડ મોર્નિંગ ગાઈસ, બાય બાય કહેતા દેખી. ચલો ભાઈ, તો આપણી આ સવારી નીકળી રહી છે આજે XUV700 લઈને, બરાબર. ઝાખો ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. હા બંધ કરી દે. આજ તો રિમ્પલ ફોર્મમાં હશે. હો નથી પરાણે જાશો? રિમ્પલને હરખે પેલા બુક તો કરી દીધું રિસોર્ટ, પણ છે ને એન્ડ મુમેન્ટ ઉપર મેડમને શરદી થઈ ગઈ, તાવ આવી ગયો ને આવું બધું થઈ ગયું. ના ભાઈ હાલ છે, હાલો હાલ બેટા, જા જલ્દી આવજે. આવી જાય ખ્યાલ, તું ગાડીમાં ચડી જા. તું ગાડીમાં બેસી જા, મારા દીકો હુઈ જા. હો હાલ ચડી જા, લે જલ્દી લે. બ્રેક ઉપર પગ રાખવો પડે ને, તો જ ન થતી હોય ને. જોયું થઈ ને? હે મારા ભાઈ, જો આપણી ગાડી છે XUV700. ગાડી બહુ સારી આવે, બરાબર. ચડી જા બેટા, લે હાલ બે ઉપર ચડી જા, ને હોઈ જા. ચપ્પલ કાઢી નાખજે બેટા. બાબાઈ જાખો, ચપ્પલ કાઢી નાખ, સીટ ગંદી થાય બેટા, વાઈટ સીટ છે. હા મારો દીકરો ડાયો છો ને તું. જીશુ જાવું છે મારો ભાઈ? હે આમ જો, આમ ખોલ તો ક્યાં છે? હો બેટા, જો તમને કહેતો હતો ને જે નવું કપલ છે, આવડું આ નવું કપલ છે. કેટલો શરમાય છોકરો. જો હમણાં એના ઘરના લેવા જવાના. ચાલો ને ગાડી લીધી ને એની પાછળ બહુ મોટી કહાની છે. અમારી શરૂઆત છે ને કઈ ગાડી લેવા થઈ હતી ખબર? પહેલાં થોડાક ટાઈમ મને એવું હતું કે આપણે ઓલી ક્વિડ નીકળી હતી, 2.5-3 લાખની ગાડી આવે, ત્યારે એટલું અમારું બજેટ હતું કે ભાઈ 2.5-3 લાખની ગાડી આવે ને લઈ લઈએ, બરાબર. પછી છે ને ધીમે ધીમે અમને એવું બજેટ થયું કે હવે આપણે છે ને પેલી ક્રેટા લેવી છે. હા ના વેન્યુ, પછી ક્રેટા, પછી કિયા સેલ્ટોસ, ઊભી રાખજે. પછી ઇનોવા આઈક્રોઝ બહુ ગમતી હતી, પણ ઇનોવા આઈક્રોઝમાં છે ને બહુ ઓન માંગતા હતા, 5-6 લાખ રૂપિયા ઓન માંગતા હતા, ન મળી. પછી બધા કે 700ની સિસ્ટમ બહુ સારી આવે, અને હકીકત બહુ સારી છે. ડિસ્પ્લે અંદરનો લુક, પછી મેઇન તો અંદરનું છે કે બેસવાનું કમ્ફર્ટનેસ છે ને બહુ જોરદાર છે, બરાબર. તો આ ફાઇનલી આપણા ગાડી આવી રીતે લીધી છે. પણ એક આમાં બહુ ખરાબ વસ્તુ છે, કારણ કે ગમે ત્યારે જોવો ને, જો આ પેટ્રોલવાળું છે ને લાલ જ હોય. શું કામ લાલ હોય ખબર? 9ની એવરેજ આપે, 8થી 9ની જ એવરેજ આપે. એટલે જેને એવરેજનો વાંધો ન હોય ને એને તો આ ગાડી લેવી, બધાને ન લેવી, બરાબર. એટલા તૈયાર થાય પણ રિમ્પલ મોડું ન કરે ને તો રિમ્પલ ન કહેવાય. એની એક ખાસિયત છે, કદાચ 2 કલાક વહેલા હું તૈયાર થયો ને તો છેલ્લા તો મને બધાની વાહ જ રાખે. હો જીશું આવવાના હોય, ઊભી રાખ, લે મંદિરે જવાનું. એ જો બાકી રિમ્પલ ન કહેવાય. હો ભૂલે નહીં ને તો રિમ્પલ ન કહેવાય. દૂધની રોટી ભૂલી ગઈ, બોલો. હજી એને ઘરે જઈને આવી છે ને પાછું ભૂલાઈ ગયું. દાદા બેઠા, મળવું છે ને દાદાને. હાલ બાર ઉતર લેતો. ક્યાં જશો દાખી? હે ફરવા? ત્યાં શું કરવાનું? હે નાવાનું? પછી શરદી થઈ ગઈ. હા આજે રોકાવાનું, આજ રાતે અને કાલનો દિવસ. દાદા જો ના પાડે છે નાવાની, કેમ કે ઝાખુબેનને શરદી થઈ ગઈ છે એટલા માટે. ચાલો કોમેન્ટ કરી દો હર હર મહાદેવ, જય હો સોમેશ્વર મહાદેવની, બરાબર. મહાદેવના દર્શન કરી લઈએ. એ મહાદેવ, જય કાળભૈરવ દાદા, જય શીતળામાં, જય પાર્વતીમાં, જય હનુમાનજી મહારાજ, જય ગણપતિ બાપ્પા.
એક લીલો શિવાય અર્પણમ. હર હર મહાદેવ. ગણપતિ બાપા દેખી દવા પી ને હે ઝાંખીને બસ ગાડીમાં વોમિટ જેવું થાય, મને થાય. તને ન થાય ને રિમ્પલ? રિમ્પલ ને કાંઈ ન થાય, મને માં ઝાંખીને બહુ થાય. બાપરે પી લીધી બેટા ઝાંખી દવા તો તરત પી લે. કેમ બેટું? એને બીક જ ન લાગે દવા પીવામાં. ચાલો ભાઈ તો આપણે નીકળી ગયા છીએ. જય કષ્ટભંજન દેવ. દાદા રક્ષા કરજો અને ધંધો તમ ધોકા રાખવજો. બીજું તો હું ઝાંખું હોમવર્ક થઈ ગયું તારું? બાકી છે બાકી. જીશુ અંકલ ને આંટી નો ફોન આવે છે હમણાં, તમને ખીજાવાના છે. હા હાલો તો ખીજાય છે લિટરલી. આ ખીજા દીધી તો આ કેમ ખીજા દીધી તું? અમે ફોનમાં અમારો સ્પીકરમાં ફોન હતો. મને કે ઈ લોકો વેલા વયા ગયા છે. મેં કીધું ઈ ઓકી ઓકી ને એવરેજ લાવી દે, આપણે હારો હારે જ પૂછશે ઉપાધિ કરીમાં. હે આ શું કે નહીં કૃતિકા? આનું નામ શું ખબર? કૃતિકા. શું નામ છે? કૃતિકા. હું હરકું બોલ. કૃતિકા. 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 કેવું નામ છે બેટા? કૃતિકા. હા દીકરો આવ્યા હતા ને અંકલ આંટી આપણી ઘરે આવ્યા હતા ને? આવ્યા હતા ને? હેને તું શું કહેતી હતી? આ રોકાઈ જાવ ને એમ કહેતી હતી, યાદ છે? હેને બહુ ગમે ને તને? હુઈ જજો ને ખોળામાં. હને ચાલો ભાઈ તો અમારો સફર શરૂ થઈ ગયો છે. હવે જોઈએ ત્યાં કેટલા વાગે પહોંચીએ છીએ. 10 વાગે કે 11 વાગે અમને કદાચ રૂમ આપવાના હશે. કેટલા વાગે? રિલાયન્સના ધનમાં થોડો વધારો કરવા માટે આપણે આવી ગયા છીએ. બરાબર રિલાયન્સ વાળાને આપણે આપશું આઈ થિંક 4000 રૂપિયા. જીશુભાઈ ઓકે 4000 નું ડીઝલ પુરાઈ દો. બરાબર ઓલા પણ લઈ જવાનું કહે છે. તો આ મારી સાઈડ આવો ઢાંકણું એટલે કહે છે બધ લઈ જવાનું. ચલો ભાઈ તો જીઓમાં ડીઝલ પુરાઈ દઈએ કેમ કે ગાડીની એવરેજ મેં કીધું એમ 9 જ આવે. માણા કરતા તેના ગાડીને છે ને ભૂખ બહુ વધારે લાગે. હો ભાઈ બહુ ખાય હાળી. થોડુંક ડાયટિંગ કરતી હોય તો કેવું સારું. છોકરા છે ને બધા ગ્રુપમાં એકલા જાય ખબર લગ્ન પહેલા બેચલર પાર્ટી કરવા, ફરવા, ક્લબિંગ કરવા. પછી લાઈફ શું છે, રિયલમાં લાઈફ શું છે એ જાણવા માટે આ દુનિયાથી બહુ દૂર અલગ દુનિયામાં. બાકુ નોટ ગાઈજીસ કોમેન્ટ કરો ક્યાં જાય? સિમ્પલ જાય ને બેટા જવાનું છે બધી છે. હે બાકુ ને હે કૃતિકા જાવ ક્યાં જાય? તું કેમ ત્યાં જાવ છો? મારે તમે કીધું પૂછવાનું નહીં એમ જીશુ મેં એવું કીધું પૂછવાનું નહીં. અમને જો તમારે અમારી પર વિશ્વાસ છે તો અમને એકલા ગમે ત્યાં જવા દેવો. પૂછશો નહીં ક્યાં જાય છે? પછી આવીને કેવું ક્યાં ગયા હતા ઘરે કેવાનું નહીં એમ? ના ના આપણે કહી દેવાનું હાસુ જ્યાં જાય ત્યાં. એમ તો કહું જો આ લોકો છે ને ધોયેલ મૂળા જેમ હું કામ ઉભા ખબર? ઝાંખી વેસ્ટર્ન વેર. આ બી ઝાંખી વેસ્ટર્ન વેર. રિમ્પલે શીખી ગયા માર્કેટિંગ કરતા. સગુન કિડ્સ શગુનમાંથી જો એના મોઢા ઉપર થોડી મુસ્કાન આવશે એવું લાગે છે કારણ કે જગ્યા મળી ગઈ છે. તું નાસ્તો કરીને નથી આવી ઘરેથી એલી? તો આ એમ કહે છે મારે નથી ખાવાનું. વિડીયો શરૂ છે ને એટલે બાકી હું તમને બતાવી કેટલું ખાઈ નહીં. રૂપલ તમારે જ રૂપલ ભાભી નહીં ખાવ? તમે તો વોમિટ થાય થોડું ખવાય. નાસ્તો કરવાનો. ચાલો ભાઈ તો જોઈએ હવે શું નાસ્તો આવે છે. બરાબર ચાલો ચેક કરીએ. ક્રાઉડ ફૂલ છે અહીંયા. બરાબર જોતા જઈએ. જો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. આટલી ક્વોલિટી મેન્ટેન કરેલી સાફ સફાઈ વાળી જગ્યા છે ને એટલા માટે આ ભીડ છે. એટલે આમ જો ઓહો હો ઝાંખી હાલે લે પાટુડી. ચાલો ભાઈ તો નાસ્તો કરી લઈએ ભાઈ. આગળ કન્ટિન્યુ કરશું. બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં. આ છે ને એક પાણીની બોટલ છે હું તમને બતાવું.
150 રૂપિયાની બોટલ છે. તો એ પાણીમાં અને આપણે સાદું જે પાણી પીએ એમાં શું ફરક આવે કોને ખબર છે, કોમેન્ટ કરજો. જો આ છે ને એમાં MRP ક્યાં છે, હા રે 149 રૂપિયા બોટલના. રેડી? તો આમાં શું એવી ખાસિયત આવે ને કોમેન્ટ કરજો ખાસ કરીને, બરાબર? જેથી કરીને આપણને ખબર પડે કે જે લોકો આ પાણી પીતા હશે એ વધારે જીવતા હશે એવું છે. તો રિમ્પલને હજી ખાધું ને અડધી કલાક નથી થઈને ત્યાં પાછા ગાંઠિયા ખાવા મળી છે કુંબળિયા. એટલી ભૂખ લાગે બોલો લ્યો. હજી પાટોડીને ખમણ ને એવું બધું થોડું થોડું ખાધું હતું. એટલું બધું હોશિયાર. તો ભાઈ ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. ફર્સ્ટ ક્લાસ રહેવાનું છે. ગેટમાંથી એન્ટ્રી લઈ લઈને ભાઈ હમણાં છે ને રજીસ્ટર લઈને આવશે, હાજરી પૂરશે અમારી, બરાબર? પાર્કિંગમાં ગાડીઓ મૂકી સાકરી. જો ભાઈ ઘોડા દોડા જાય છે પાણીની અંદર. મસ્ત મજાનો વ્યૂ બનાવ્યો છે, એક નંબર જોરદાર. એન્ટ્રી થતા જ આ વ્યૂ તમને નજારો જોવા મળશે. ચાલો, તો ગ્રીનરી તો સારી છે, મજા આવશે એવું લાગે છે. कौन सा कार है भैया ये? कहाँ से हो आप? यूपी से. बढ़िया बढ़िया. ચાલો આ ગાડીમાં બેહું હતું ને પાછળ બેસવું છે. હાલો બેસી જાય આપણે બે. જાકીની ફેવરેટ કાર છે, એમાં બેસી ગયા છીએ એન્ડ ધેન ગો. હવે આખો રિસોર્ટ આપણે જોઈ લઈએ. ત્યાં સુધીમાં આપણને ભાઈ આપણા રૂમે મૂકી જશે, બરાબર? ओके जो पूरा रिसोर्ट देखिए भाई, वीडियो में आपको दिख रहा है, आराम से पूरा आराम से देख लीजिए. एक नंबर व्यू है मेरे हिसाब से. तो अभी देखते हैं. देखिए भाई पूरा रिसोर्ट हम घूम रहे हैं. 10 मिनट में गाड़ी में बैठ के आराम से पूरा रिसोर्ट घूम लिया. ले आम दो. वाह भाई वाह. हाँ જો 7 દોડતા ઘોડા જ મૂક્યા છે એન્ટ્રીમાં. તો આ કઈ જગ્યા છે કોમેન્ટ કરી દો. પહેલાં તો વ્લોગ બહુ મજેદાર રહેવાનો છે આજનો, એટલે જોઈ લેજો. ચાલો ભાઈ, તો રિસોર્ટ છે આ સાઈડ અને હું છે ને એની આઉટ સાઈડ છું, બરાબર? આપણે જોઈએ. અહીંયા મસ્ત મજાના નાના નાના ઘર બનેલા છે. મસ્ત મજાનું જંગલમાં ઘર છે. સુપર લોકેશન છે, બરાબર? અને અમે ત્યાં નાના હતા ને તો જો આવી રીતે સેમ સ્કૂલ બેગ લઈને ભણવા જતા અને પેલો ટેણીઓ કેમ દોડ્યો જાય આગળ, એમ આમ જો દોડીને આવતા ને ઠેલો ઘા કરીને રમવા વહી જવાનું સીધું, બરાબર? એ પહેલાં છે. બાકી કેટલી હાઈટ ઓછી છે જો આ મકાનની. મસ્ત સુપર મકાન છે, એક નંબર, બરાબર? આમ નમીન જવું પડે, નીચે નમીન, ત્યારે તો ઘરમાં જવાય. ચારે બાજુ સાણના છે ને ગાયર કરેલી છે અને આવા મસ્ત મજાના મકાન છે. અને રાંધવા માટે છે ને આ હાઠીઓ ભેગી કરેલી છે, બળતણ કહેવાય, બરાબર? ચૂલામાં રાંધતા હોય આ, તો ચૂલામાં રાંધવા માટે આ બળતણ છે, બરાબર? ચલો, તો આ રીતનું આખું મસ્ત મજાનું સેટઅપ છે. છોકરા તો જો આમ જંગલમાં કેવા હાલ્યા જાય છે ને બી કઈ નથી લાગતી. આજે અમને એક મસ્ત મજાના કાકા મળ્યા છે. કાકા શું નામ તમારું? मोहम्मद सर. मोहम्मद साहिब. कितना साल है आपका? 52 साल. ये क्या मूंगफली का बिजनेस है आपका? हाँ सर. मूंगफली कैसे बेचते हो, थोड़ा बताओगे आप हमारे फॉलोअर्स को? हाँ सर. कैसे बेचते हो? कोई आया 10 रुपए का, हाँ, ऐसा दे दिया मैंने. अच्छा, पेपर पे बांध के दे देते हो. बाकी साइकिल पे ही पूरा धंधा? हाँ, पूरा दिन. कितना घूमना पड़ता है पूरे दिन में? घूमना कम से कम साहब मैंने तो 70-80 किलोमीटर पड़ जाता. 70-80 किलोमीटर घूमते हो? इधर से देखो से सिलवास से निकला साइली घूमते हुए आया. ओके. अभी इसी कम से कम 5 किलो से ऊपर है. 5 किलो से ऊपर है? हाँ, अभी इसी निकल जाएगा. अगर उम्र कोई में निकल गया तो ठीक है, नहीं सिल्ली चला जाएगा. ओहो हो. काका कड़ी मेहनत करते हैं भाई इस उम्र में. और पूरे दिन में काका कितना धंधा बनाते हो? कभी 1100 होता है, कभी 1000 होता है, कभी 1200 हो जाता है. उसमें से सींग कितने का आता है और कितना मुनाफा होता है? सींग वो अपना अगर 1200 का धंधा हो गया तो मेरे को 500 रुपया मिलेगा. 700 रुपये माल का निकाल. 700 माल का चला जाता है, उसको बनाने का मजदूरी और माल लेने अगर का. 1100 का धंधा हो गया तो 600 को माल का निकाला 500 रुपये में. अच्छा, 500 मतलब आप पूरे दिन में 500 रुपए कमाते हो. 70-80 किलोमीटर साइकिल चलाने के बाद 500 रुपए मिलते हैं मुश्किल से, और तब जाके घर का चूल्हा जलता है भाई. तो लोग आज भी मार्केट में ऐसे है कि जो कड़ी मेहनत करते हैं और आगे बढ़ रहे हैं. तो आप भी मेहनत कीजिए, और ऐसे जो मेहनत कर रहे हैं उनको हेल्प करना. हमारी तरफ से काका जो हो रही थी मैं हेल्प मैंने की. आप खुश हो? खुश है. बक्का आशीर्वाद देना, और हमारे ये वीडियो देख रहे हैं उसको बोलो वीडियो सब्सक्राइब कर दे, ताकि मैं आपकी जैसे लोगों की मदद करता रहूँ. कर दे. ठीक है ना? अभी मैं आपकी साइकिल चलाऊँ थोड़ी देर के लिए.
पक्का चला लो एक राउंड लगाता हूँ मैं बहुत छोटा था ना तब ऐसी साइकिल थी हमारे गांव में साहब है ना चला लो चलो थैंक यू चलो भाई चलो सिंग आया सिंग गर्मा गर्म मस्त मजे का सिंग जिसको सिंग लेना आ जाओ रिसोर्ट में मिलेगा सिंग बढ़िया सी साइकिल वाली सिंग देखिए भाई ये है ना सिंग है एकदम मस्त और एकदम ऑर्गेनिक तो किसको खानी है सिंग भोपू भोपू वाले देखिए ठीक है दाना देखिए सिंग का एकदम मस्त मूंगफली मिलेगी आपको बराबर एकदम जबरदस्त जिसको खाना हो कमेंट कर दो ચાખો જો ભાઈ ફાઇનલી અમારા રૂમ મળી ગયા છે અને આ બાજુ જો ખાણી પીણી તો એક ધારી શરૂ જ રહ્યા હો આ સિંગ છે બાફેલી સિંગ આપણે હમણાં લીધી ને પેલા કાકા પાસેથી ચાખી કેવી છે રિમ્પલ સિંગ કેવી છે મસ્ત છે ને હળદર નાખેલી છે હો આપણે ઘરે બાફતા ને પેલા એવી છે જો ભાઈ બહારનો વ્યૂ કંઈક આ ટાઈપનો છે મસ્ત મજાનો વ્યૂ છે જોરદાર તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો તમને હા એટેક્સ જોવો ભાઈ એ મીતે આ બધું કરેલું છે મીત કે બીક લાગે હોય કે જો આ બે ઊભા છે એટલા ઉપર છે ને અમે આયા ઠેડ છે ને અહીંથી ઝૂમ માર્યું એ ગયો 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 આમ જો બાજુ નાઈ જો ત્યાં થઈ ગયો અમે તો એમને માટા મારવી કેમ રીમ્પલ મારે ક્યાં એક ગોળ ના આમ જો આય તેને હો આય તેને આમ જો સીધા જ વાવા બદલી લીધા જો આ આપણે ઝાંખી આ એના હાહુ છે અને આ એની વહુ છે જો. એ હાહુમાં ને વહુમાં જો કઈ આ હાઉમાં છે અને આ વહુ છે હો બેટા ચાલો ગાઈસ તો આપણે કરીએ રૂમ ટૂર જો રૂમમાં આવતા તરત જ તો એક એસી છે એની સામું આ આવી રીતે કબાટ છે એક રૂમમાં બે બેડ છે બરાબર અને લાંબા થઈને હું આવ્યા ને એમ હુઈ ગયા છે આ બધા બે બેડ છે આ બાજુ ટીવી છે આ રીતનો કંઈક રૂમ છે બધા રૂમ આવા હરખા છે ને ત્રણે ત્રણ ઓકે ચાર રૂમ કપલ દીઠ રૂમ કમ્પલસરી એક કપલ હોય ને બે બેડ હું કામ આપતા છે તો આ લોકો બાધે તો અલગ અલગ હુવા એમ હે રૂપલ એટલે ધ્યાન રાખજો બાજતું નહીં ને અલગ બેડે હોવડાવશું આ સિસ્ટમ સારી કહેવાય હો. હે જમવા પધારો એ દીનાનાથ જ કહેવાય ને. દીનાનાથ મારી પ્રેમની થાળી હે ए चिराग भाई ગમે એવું શેરા સુરમાં કે મિષ્ટાન આપે ને તો આના હારમાં તો ન જ આવો ઘરનું એ ઘરનું બાકી બહારનું એ બહારનું બધા જે બહારના મોહમાં છે ને એ રહેવું નહીં ખોટું ઘરનું જ તેની સાંભળે બે દી બહારનું સારું લાગે હું કેવું હે રિમ્પલ બસ ઘરની આયરમાં નો આવે હો. ભલે ફરવા જાય પણ ઘરનું ખાવાનું હા બસ એમ જો આવી રીતે કમ્પ્લીટ છે ને શીખવાડે અને પછી ફોટો શૂટ લેવા હાલો ભાઈ જેલ એકદમ નવી વસ્તુ તમને મળી જાય રિસોર્ટમાં પહેરાય એવા ફોટા પડાય એવા વનપીસ આવો બેન આવો વેબસાઇટમાં પહેરાય એવા વનપીસ રેન્જ આ છે ને પ્રીમિયમ વસ્તુ છે બેસો બેસો આ છે ને આ કોટ સેટ છે એકદમ યુનિક વસ્તુ આવશે જોરદાર નાઈ ધોઈને પછી પહેરાય ને એવા પ્રીમિયમ આ છે ને માત્ર છે ને 1100 રૂપિયાની રેન્જમાં છે વસ્તુ જોરદાર અને આના છે ને ફોટા પાડો ને તમે રિસોર્ટમાં તો મસ્ત આવે ને લીલન કપડું છે બરાબર એટલે પહેરવાની બહુ મજા આવશે આમાં કલર ઓપ્શન છે જો આ કોટ સેટમાં બધા નવા કલર આવ્યા છે આમાંથી તમને જે કલર ગમતો હોય ને બધા એક એક પહેરી લો ગ્રુપ ફોટો કરો ખાલી આનું મટીરિયલ ફીલ કરો તમે આમ જો વસ્તુ જો હા છે ને એક નંબર તો પછી આ બધું કલેક્શન છે ને પછી અહીંથી રિસોર્ટમાં જ પાછા સુરત આવો ને તો તમને આપણી વેસ્ટર્ન વાળી શોપ છે ને ઝાંખી વેસ્ટર્ન ત્યાં જોવા મળશે હો આમ જો આ વન પીસ જો એના કલર બહુ મસ્ત છે બધા એના કરતાં લુક આનો પહેરવાથી બહુ મસ્ત આવશે આમ જો તમારે કાંઈ પ્રી વેડિંગમાં જવું હોય કે ફોટોશૂટમાં જવું હોય આ બધી વસ્તુ આપણા પાસે આ કોટ સેટ એટલો મસ્ત છે બરાબર રેન્જ વાઇઝ વસ્તુ એકદમ જોરદાર 1100 રૂપિયામાં એક નંબર કોટ સેટ આનો પેમેન્ટ આપજો પાછા તો ભાઈ આ બધાએ આપણી પાસેથી સ્ટોક પરચેસ કરેલો છે અને આવા સરસ દેખાય છે જો આ તમે જુઓ રૂપલને આમ આમ લુક આવે આ હા એ ગ્રેડ પછી આ બે વચ્ચે કુંવારી કલી અમારે ના ના આને તો લાયસન્સ વર્ઝન છે એક જ બાકી છે અમારે જીશાંતના એક નંબર લાગે છે બધું કેવું છે કલેક્શન ભાઈ તો આવું કહીને ફરવા જવું હોય તો લેવાય અમારા ત્યાંથી હે
તમે જોવો રિમ્પલ ને જોવો, ઓહો હો 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 હો. આ તો રિમ્પલ જો અહીંયા બેઠી હો, એ કે હું થાકી ગઈ, માર નથી પાડવા ફોટા, વહી ગઈ અહીંયા તો. વાહ રિમ્પલ વાહ, આવું હોય કાંઈ? ભાઈ તો ફર્સ્ટ ક્લાસ અહીંયા અમારું ફરવાનું, સાથે સાથે બિઝનેસ, સાથે સાથે શૂટિંગ શરૂ છે. અને જોવો તમે, આ છે ને હાહુ છે કાળા કપડાવાળા, અને આ એના વહુ છે લાગે કોઈ કે. જોવો આ મેડમ જોવો તમે, રૂપા ખુરશી નથી ફાવતું હે? અહીંયા મજા આવે છે ચેર પર કમ્ફર્ટેબલ. હવે ત્યાં જ બેવું તો આમથી કમ્ફર્ટેબલ છે. હવે એમ નહીં, હવે આમથી ખુરશી ફૂલ થઈ ગઈ, હવે તારે ત્યાં જ બેવું જોઈએ. રિમ્પલ અને ઝાંખી માટે આઈસ્ક્રીમ, બીજા બધા લોકો ગજેબામાં છે, અને આ બંને અહીંયા રૂમમાં છે. ચાલો દઈ દઈએ. નીચે બે જાવ, ત્યાં નીચે. મજા આવશે ઝાંખી? જો ભાઈ તો મસ્ત મજાનું નાહવા માટે બધા પડી ગયા છે સ્વિમિંગ પુલમાં. આ કૃપા આંટી અને હું બે બહાર છે, રિમ્પલ અને ઝાંખી રૂમમાં સૂતા છે. ઝાંખી જાગે એટલે મારે પણ નાહવા જવાનું છે, ઝાંખીની વાટે છીએ. જો જોરદાર નજારો છે, મસ્ત સનસેટ થાય છે બરાબર. પણ અફસોસ એ વાતનો છે કે 3:30 આ શરૂ થાય ને 3:30 ફૂલ તડકો હોય. હવે નાહવાનો સમય થયો ત્યાંથી લોકો એમ કે 7 વાગે બંધ થઈ જાય, એટલે એનો માઇનસ પોઈન્ટ છે. ઉનાળામાં 2 કલાક મોડું શરૂ કરે ને એ હાલે, 4:30 વાગે શરૂ કરવું જોઈએ, અને 8, 8:30 વાગ્યા સુધી આ શરૂ રહેવું જોઈએ બરાબર. તો કેવું બધા બાળકો નાહી શકે, બાકી તડકામાં કોણ આ ખુલ્લા સ્વિમિંગ પુલમાં નાય. એટલે જે મેનેજમેન્ટ ટીમ હોય એમના સુધી આ વિડીયો પહોંચે, જોઈ લેજો. હા તો ગ્રુપમાં આવ્યા હોય ને ત્યારે છે ને, જો આવી એક મેમ્બર તો હોય જ. 1, 2, 3, 4, 5, 6, 7 વસ્તુ. આ એક મારા હાથમાં વિડીયો થાય એ ફોન, 2 હાથમાં ઘડિયાળું લઈને બેઠી છે હાસવાવાળી. આ લોકર મેન કહેવાય આને બરાબર. આવા હારે હોય ને તો લોકરનો ખર્ચો ન થાય. રૂક જાના યહીં તુમસે છોડ કે. ઓ જાખુ, હાલાની ઉપર ચડી જા, ચડી જા ઉપર. એ વાવ, મજા આવે જાખું? હે મમ્મી નથી આવતી, ટોવેલ ટોવેલ તાવ આવ્યો છે એટલે ઠંડી ઠંડી. गाइस नाइट का लुक देखिए, ज़बरदस्त लाइटिंग का गेट है, और सामने है अपना रेस्टोरेंट जहाँ पे अभी हम जा रहे हैं खाना खाने के लिए. अभी का जो नज़ारा वो देखना बहुत खूबसूरत है, बट पूरा खाली है क्योंकि है ना महंगा बहुत है, आउट ऑफ बजट है 90% लोगों के तो बराबर. जो बहुत प्रीमियम 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 हो ना, वही लोग यहाँ पे आ सकते हैं क्योंकि इतना हाई कॉस्ट है. और बाकी सब तो है ओके. क्या है भाई ये? ब्रोकली सूप है, आलमंड सूप છે. आलमंड है आलमंड ओके. फूड इज गुड, વેરી ગુડ, મસ્ત. આ ખોટા બોલી તો સાખ્યા પહેલા કે વેરી ગુડ. હા હાલ દેખ, લઈ લે લઈ લે લઈ લે મારો દીકરો, આપણી હાટો જ છે હો. આપણે ઊંધી સાઈડથી શરૂ કરીએ. ફૂડ જોજો બરાબર. અહીંથી આ 1, 2, 3, 4 આ રાસ. Look at this food. Wow. રોસ્ટેડ વેજીટેબલ સલાડ છે. Nice decoration. રોસ્ટેડ વેજીટેબલ સલાડ છે સારું, મસ્ત છે, ખાવાનું સારું છે. જો ભાઈ पैसा वसूल वाली आइटम दिखती है मेरे को तो. आगे बढ़ते हैं जैसे जैसे देखते जाते हैं क्या क्या है इसमें. बहुत कुछ है, बहुत कुछ. ओके આ લોકો તો આયા, મજા આવે ને એમ ડીશું ભરે છે. ओए ज़ैडकिन, हम जो तुम्हारी ये सब क्या लिया है मेरे भाई ने? ये सब पनीर लगता है, पनीर. आ गोले ले ले घर से शो
ઈ રેવા દે વેજુ કેચરનું શાક બનાવી દે દોડાન કોડકાનું તે શું લીધું બધા જો સાગરભાઈનું ફૂડ આ બાજુ જોતો કુતરિકા આ અમાર કુતરિકા આમ જો ઓય બાપરે આમ જો આ કેવું ખાય છે અમારે બંનેનું ભેગું છે એટલે હવે સાની મની એની રીત તો હાથમાં છે પણ એનું જો બે માં અલગ અલગ છે એ અલગ લઈ મેં અલગ લઉં ઓલું લાગે છે મને લસાંગા એ આ નાખ તો તું આગો હે ને ભાઈ લસાણિયા છે જો આ છે ને ક્યાં ભાવમાં વાંદરા છે એટલે એમ ટીંગાય કે આ ભાઈ વાંદરો નથી એટલે એ નથી ટીંગાય તો લે તો વન્સ મોર સાગર કરી બતાય એ લ્યો આમ ન હોય ભાઈ તો હમણાં તારે સિરાગભાઈ કરી બતાવો સિરાગભાઈ વાંદરો સાલ શું કરવાનું છે તો તમારે લે ઝાખી ઊભી રે હાલ તો કેમ હાલતી હતી હાલ લે કેમ હાલતી હતી બેટા તું મજા આવે છે ને આ રમવાની હે એ વાહ મારો દીકરો વાહ એક નંબર છે હો બહુ મસ્ત છે હાલવાનું કેમ આ લોકો જો આયા હિસકા ખાય છે પગના અરે વાહ ભાઈ વાહ અરે વાહ વાહ ક્યાં વાગ્યું હે હું વાગ્યું હું વાગ્યું વાગી જાય અમારે ત્યાં પછી કે શું થાય હે કૃપા જો આ નવા નવા કપલ જો આ ક્યાંક વાતું સીતું હાલે છે એક જ છું એક જ છો એકલી બેઠી છું બિચાર ઓલો મસાજ કરાવે મને કે 10 મિનિટ ઉભા રહે હા ઉભા રહે હાલો ભાઈ મસાજ વાળા પાસે આવીએ આપણે બહુ મજા આવે ને મજા લ્યો બીજું હું प्यार का मरा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मरा है दोस्तों ए जाको જો ભાઈ રિસોર્ટ ગમે એટલો વીઆઈપી હોય કે ગમે એટલો સાદો હોય અમારું બાપ દીકરીનું ફૂડ ફિક્સ હોય ભાખરી આથણું સેવડો આ બધું વસ્તુ અમારે જોઈ કેમ બેટા ગમે એવું વીઆઈપી ફૂડ હોય તો એ હાલે નહીં હાલે બેટો ન ભાવે ને ભૂની બોટલ આપો હાલો કાલે મારે દેખો ભારે પાણી પીતી જાય છે એટલે ગળે ઉતરતું જાય કાના લે એટલે પીવા મળે માં દેખો ભૂલા પીવે મારો જાખો ને ભાખરી ને આથણું ખાય આ બાજુ રિમ્પલ તો શું ખાશો રિમ્પલ થાય છે હેલ્ધી ફૂડ કાકડી ખાય છે કાકડી અને ભેળનો સામાન જો હારે છે લીંબુ કેરી ટમેટા કાંદા અને સેવડો છે આની અંદર તો કાલે ભેળ બનાવવાની છે આપણે ચાલો તો ખાઓ પીવો જલસા કરો રિમ્પલને તો આજ મજા ન આવી કાંઈ રિમ્પલને શરદી થઈ ગઈ હતી પણ પછી બહુતી રહી છે ચાલો રાખીએ જલસા કરી લીધા કેમ રાખી નાવાની બહુ મજા આવી ને દકુ કાલ પાછું ના આવું ને આપણે હે ઓકે